ભારતનો સૌથી મોટો સેમિકન્ડક્ટર ચિપ્સનો પ્લાન્ટ સાણંદમાં સ્થાપવાથી દુનિયાભરમાં ઇલેક્ટ્રિક્સ આઇટમોમાં ઉત્પાદનમાં મેડ ઇન ગુજરાત છવાઈ જશે. યુનિવર્સિટીઓએ કોલેજોમાં 24 જૂનથી નવું સત્ર. હવે ઉનાળુ વેકેશન 49 દિવસનું. આજે જામકંડોળા ખાતે અમિત શાહની સભા. રાજ્યમાં 4 મતક્ષેત્રનો પ્રચાર કરશે. આ સભામાં પણ ક્ષત્રિય પોલીસ કર્મીઓનો બંદોબસ્ત. યુનિવર્સિટીનો છબરડો. MA પાર્ટ 2ની પરીક્ષામાં જૂના કોર્સના 21 માર્કના પ્રશ્નો દાબડી દીધા. દ્વારકામાં વર્ષ 2023-24 દરમિયાન ભાવિકો દ્વારા કાળિયા ઠાકરને 23.78 કરોડની રોકડ, 1.70 કિલો સોનું ભેટ સ્વરૂપે. રાજ્યમાં ક્ષત્રિયોનો વિરોધ જારી. લખતરમાં ભાજપ કાર્યાલયે હંગામો. નાના પક્ષોનું અસ્તિત્વ ઈવીએમના કારણે ટકી રહ્યું છે. ઈવીએમ મુદ્દે કોર્ટોએ 40 વખત અરજીઓ નકારી કાઢી. ચૂંટણી પંચ. શ્રીલંકાએ વધુ 24 ભારતીય માછીમારોને છોડ્યા. ઈવીએમની વિશ્વસનીયતા પર સુપ્રીમની મહોર. વીવીપેટની સ્લીપ મતદારને આપવાનું સૂચન અવ્યવહારુ. ઈવીએમ મુદ્દે હોબાળો મચાવતા મતપેટી લૂંટનારાઓને સુપ્રીમની લબડાટ. મોદી. કોંગ્રેસે યુવાનોને અગ્નિપથ રદ કરવાનું વચન આપ્યું. વડાપ્રધાન મોદી ડરી ગયા છે. સ્ટેજ પર ડરે તો નવાઈ નહીં. રાહુલ. કોંગ્રેસે રાજકીય જાહેરાત પાછળ ₹45 કરોડ ખર્ચ્યા. ગૂગલ પર ₹100 કરોડની જાહેરાત આપનાર ભાજપ દેશનો સૌપ્રથમ પક્ષ. ગુજરાતમાં હથિયાર સપ્લાયનું કૌભાંડ. 25 પિસ્તોલ, 70 કારતૂસો સાથે 6 આરોપીઓની એટીએસે ધરપકડ કરી હતી. બીજા તબક્કાની 88 બેઠકો પર 61% મતદાન. ગરમીથી 9ના મોત. ઈવીએમમાં ખામી. બોગસ મતદાનના આરોપો વચ્ચે શાંતિપૂર્વક ચૂંટણી યોજાઈ. સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયાની ઘટના વચ્ચે અરજી. નોટાને સૌથી વધુ મત મળે તો શું કરવાનું? સુપ્રીમે ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો.